ભાવનગરનું કૈલાશ વાટિકા ગાર્ડન જે પ્રાથમિક સુવિધાના અભાવે બીમાર પડી ગયું છે। રાજ્ય સરકારે 10 કરોડના ખર્ચે આ ગાર્ડનનું નિર્માણ કરાવ્યું હતું, પરંતુ તંત્રની નિષ્કાળજીના કારણે અહીં આવતા લોકોને કોઈ સુવિધા નથી મળતી। મહાનગરપાલિકાએ પોતાનો પાપ છુપાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે રખાયેલા વોટર કુલર, ટોયલેટ, બાથરૂમ જેવી સુવિધાઓમાં તાળું મારી દીધું। શહેરોમાં કરોડોના ખર્ચે વિકાસ કામો તો કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તેની કાળજી નથી લેવામાં આવતી। તેનું ઉદાહરણ આ ભાવનગરનું ગાર્ડન છે। રાજ્ય સરકાર વિકાસના કાર્યો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ સ્થાનિક પ્રશાસન હોય છે તે બેદરકારી દાખવતું હોય છે, જેના કારણે ભાવનગર શહેરની પ્રજાને હેરાન થવાનો વારો આવે છે। આવો જ કંઈક કિસ્સો છે તે ભાવનગર શહેરના કૈલાશ વાટિકામાં બન્યો છે। હાલ તમને હું સીધા દ્રશ્યો બતાવી રહ્યો છું કે અહીં રાજ્ય સરકાર દ્વારા 10 કરોડ રૂપિયાના ખર્ચે કૈલાશ વાટિકા ફેઝ 1 અને ફેઝ 2 નું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી અહીં જે બહારથી ફરવા આવતા લોકોને પ્રાથમિક સુવિધા મળતી નથી। આવું એટલા માટે કહેવું પડે છે કે અહીં જે પીવાના પાણીના પરબ હોય છે તેમાં પીવાના પાણીની સુવિધા નથી મળતી। આ સાથે ટોયલેટ, બાથરૂમ હોય છે કે જ્યાં નળની પણ વ્યવસ્થા નથી હોતી અને પાણીની પણ વ્યવસ્થા નથી હોતી। જોકે ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓને આ સામાન્ય વાત લાગે છે, પરંતુ જે બહારથી આવતા મુસાફરો હોય, પ્રવાસી હોય છે, તેમને ભારે મુશ્કેલી વેઠવી પડે છે। અહીં જે વોટર કુલર જે મશીન છે તે મૂકવામાં આવ્યા છે, પરંતુ આપ આ પરિસ્થિતિ જોઈ શકો છો કુલરની કે છેલ્લા 2 વર્ષથી આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અહીં દરવાજો બંધ કરી અને આ જે મશીન છે તેમને મૂકી દેવામાં આવ્યા છે। આરો પ્લાન્ટ છે તો ત્યાં પણ આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે હાલ આમ ભયંકર પરિસ્થિતિની અંદર આ મશીન જોવા મળી રહ્યા છે। ચારે તરફ કચરાના ઢગલા અને બિન ઉપયોગી બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે। કહી શકાય કે જ્યારે મહાનગરપાલિકાનું જે ગાર્ડન વિભાગ આવતું હોય છે કે તેમના અંડર આ જે ડેવલપમેન્ટ કરવાની જે ચીજ વસ્તુઓ હોય છે, આ સાથે જે સુવિધા ઊભી કરવાની હોય છે, પરંતુ ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર પ્રજાની જે સેવા કરવામાં અથવા તો સુવિધા કરવામાં જાણે કોઈ રસ જ ન હોય તે પ્રકારના દ્રશ્યો ભાવનગર શહેરમાંથી સામે આવતા હોય છે। આ જ પ્રકારે શહેરના વિવિધ વિસ્તારોની અંદર અને આ બગીચાની અંદર કુલ 4 ફ્રીજ મૂકવામાં આવ્યા છે, પરંતુ એક પણ શરૂ હાલતમાં નથી। ત્યારે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા ભાવનગરની જનતા અને પ્રજા માટે સુવિધામાં વધારો કરવો જોઈએ તેવી માંગ થઈ રહી છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। 2018 નું બન્યો છે 5.5 કરોડના ખર્ચે। તો તમે જોવો બધું તૂટલું ફૂટલું છે। પાણી પીવા જઈએ તો એક નળમાં આવે ને એકમાં ન આવે, નળે તૂટલા, લાઇટો તૂટલી, અંદર બધું ગંદકી એટલી છે, જ્યાં જઈએ એના કચરાના ઢગ પડ્યા છે। પાણી પીવા ગયા તો એક નળમાં આવે, એક નળ તૂટલો છે। હેઠે તમે જોવો અંદર પરબની નીચે બધું વેસ્ટેજ પાણી ત્યાં પગમાં જ આવે છે। લોકો પોતાના પરિવાર, બાળકો સાથે હરવા ફરવા જાય તો પાછી 5 રૂપિયા તો ટિકિટ રાખી છે, મફત નહીં। મહારાજા સાહેબે તો ફ્રીમાં આપેલું, પણ આ લોકોએ ટિકિટ રાખી। હાલો ટિકિટ રાખી એમાં પણ વાંધો નહીં, પણ જે સુવિધા લોકોને મળવી પડી સુવિધા નથી। હું એવું માનું છું લગભગ પાણી માટે જાય તો લગભગ નળ બધા બંધ છે, એનો મતલબ સ્પષ્ટપણે દેખાય છે। આ કરોડો રૂપિયા વાપરી નાખે છે, પણ પછીનું જે મેન્ટેનન્સ હોય એ મેન્ટેનન્સ આ કોન્ટ્રાક્ટરો, શાસકો જાળવી નથી શકતા। કૈલાશ વાટિકા હાલ આપણે કામગીરી ત્યાં આગળ શરૂ છે। જે વોટર કુલર બંધ છે તેને પણ આપણે શરૂ કરવાના છીએ। જે કામગીરી પ્રગતિમાં છે, જે મંજૂરી હેઠળ મૂકેલું છે હાલ।